નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો। આજની તારીખ છે 4 તારીખ 3 મહિનો 2025 ને આજનો વાર છે મંગળવારના રોજ મિત્રો। આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રો, આવકમાં તો દાડેથી વધારો જોવા મળી રહ્યો છે મિત્રો। આવકમાં ઘટાડાની નથી જોવા મળી રહ્યો, વધારો જ જોવા મળી રહ્યો છે મિત્રો। ને અહીંથી તમે જોઈ શકો છો, અહીંથી હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે। તો હરાજી બાજુ જશે જાણશી કેવા રહીએ છે આજના બજાર ભાવ। આ મિત્રોમાં ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આ વિડીયો આપણો આ ચેનલનો 6થો વિડીયો છે મિત્રો। અને ગઈકાલે આપણે કીધેલું હતું મિત્રો ખેડૂતને સપોર્ટ કરવાનું, તો એમાં 40 જણા ખેડૂએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે મિત્રો। તો એને દિલથી ધન્યવાદ આપું છું મિત્રો। હજી આપણે 1000 સબસ્ક્રાઈબર ભેગા કરવાના છે તે તો આજે પણ જેટલા ખેડૂત ભાઈ આપણા વિડીયોમાં જોડાઈ જાય તે જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, તેથી કરીને અમે આવા નવા જ્યુસ અને જ્યુસ સાથે વિડીયો બનાવતા રહીને તમારા લગીન ગોંડલ યાર્ડના તમામ એજન્સીના ધીમે ધીમે કરીને ભાવ પહોંચાડી દેશું અમે। તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજે કેવાય છે અત્યારે હાલ ચણાના બજાર ભાવ જાણશી મિત્રો। 1041 રૂપિયામાં વેચાણા છે। આ 3 નંબર ચણા છે મિત્રો। 1041 રૂપિયામાં વેચાણા છે। તમે ક્વોલિટીની વાત કરીએ તો ક્વોલિટી એકદમ સારી ક્વોલિટી છે। 1601 રૂપિયાનો ભાવ છે સોલે ચણાના। 1601 રૂપિયાનો ભાવ છે જે તમે આ ક્વોલિટી જોઈ શકો છો। 1601 રૂપિયામાં વેચાણી છે। 1601 રૂપિયાનો ભાવ છે। 1601 રૂપિયામાં ક્વોલિટી સારી છે। 1026 રૂપિયામાં વેચાણા છે। 1026 રૂપિયાનો ભાવ થયો છે। 3 નંબર ચણા છે। આમાં લીલો દાણો જોવા મળી રહ્યો છે, તમે જોઈ શકો છો। આની અંદરમાં લીલો દાણો જોવા મળી રહ્યો છે। 1181 રૂપિયાનો ભાવ છે। 1181 રૂપિયાનો ભાવ થયેલો છે મિત્રો। તમે જોઈ શકો છો, ઓસ્ટ્રેલિયન છે મિત્રો। 1181 રૂપિયામાં વેચાણો છે। માલમાં કાયદો કરે સુપર ઓસ્ટ્રેલિયન છે। 1181 રૂપિયાનો ભાવ છે। 1031 રૂપિયાનો ભાવ છે। આ પણ ઓસ્ટ્રેલિયન છે, પણ ચણા જૂના છે, ગયા વર્ષના છે। 1031 રૂપિયામાં વેચાણા છે, ગયા વર્ષના છે। મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। અને આવા નવા વિડીયો અમે કાયમી માટે બનાવતા રહીએ મિત્રો। અને મિત્રો આપણે ન્યૂ ચેનલ છે તો આને સપોર્ટની જરૂર છે, તો સપોર્ટ કરવાનું ન ભૂલતા મિત્રો। અને તેજી મંદીની આજની વાત કરીએ તો મિત્રો, બજાર તો સેમ કાલ જેવું જ જોવા મળી રહ્યું છે મિત્રો। બજારમાં કોઈ ઉતાર ચઢાવ જોવા નથી મળી રહ્યો।